કાચીકુભાઈ જય શ્રી કૃષ્ણ. ક્યાં જવું આપણે? આમ જવું ને ડૉક્ટર પાસે જવું હોય ને. રાતે નીંદર ન આવી ને આખી રાત. ચીકુભાઈ અત્યારે સૂઈ ગયો છે ને જો પગમાં પાટો આવ્યો છે. તો ચીકુભાઈને નાનું ઓપરેશન આવ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે, પણ તોય વાતાવરણ જોઈ આજ તો છે ને જરાય તડકો નથી અને છે ને થોડા થોડા છાંટ આવે છે અને ગરમી તો ફૂલ છે, એકદમ બફારો થઈ છે. કાલ રાતનું આવું વાતાવરણ થઈ ગયું છે. કાલ રાતે અમે ઉપર સુવા ગયા હતા તો છાંટ આવતા તો નીચે આવી ગયા અને પછી તો આખી રાતની અંદર આવી નહીં. અને એમાંય છે ને ચીકુભાઈને લાગ્યું હતું એટલે કાલ રાતે વધારે દુખતું હતું એટલે છે ને ચીકુભાઈ આખી રાત સુવા દીધું નથી. રાત સવારે બધું મોડું થઈ ગયું છે. 11:30 થઈ ગયા. હજી છે ને રેડી થઈને અમે જઈએ ચીકુભાઈને બતાવવા. કા ચીકુભાઈ જય શ્રી કૃષ્ણ. ક્યાં જવું આપણે? આમ જવું ને ડૉક્ટર પાસે જવું હોય ને. રાતે નીંદર ન આવી ને આખી રાત? હે નીંદર ન આવી ને આખી રાત? પગ દુખતા હતા ને તો ચીકુભાઈને અંગૂઠામાં કંઈક લાગી ગયું છે. એમાં છે ને રસી થઈ ગઈ છે એટલે એના લીધે મને લાગે આખી રાત છે ને એને દુખાવો થતો હતો એટલે આખી રાત સૂતો જ નથી. એટલે અમારે સવારમાં મોડું થઈ ગયું. તો ચાલો હવે જો રેડી થઈને અમે જઈએ છીએ દવાખાને, બતાવી આવી ચીકુભાઈને શું છે, દવા લેતા આવી. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. શું કરસ ચીકુ? હે શું કરસ? બતાવજો તને ક્યાં લાગ્યું. ડૉક્ટરને બતાવવાનું. હે શું કહેવાનું ડૉક્ટરને? ડૉક્ટરને શું કહેવાનું? હે બેટું? ડૉક્ટરને શું કહેવાનું? અહીંયા હાથ ન નખાય છો, છીછી હોય. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને 3:30 વાગી ગયા છે અને જો દવાખાને ગયા તો તમારી હોસ્પિટલ. તો ત્યાં છે ને ચીકુને પગમાં લાગ્યું હતું અને અહીંયા છે ને રસી થઈ ગઈ હતી અને ડૉક્ટરે કીધું ને પેલા કહેવાય શું ઝામર જેવું થઈ ગયું હતું એટલે છે ને નાનું ઓપરેશન આવ્યું છે ચીકુભાઈને બધી રસી જેવું કાઢવામાં. એટલે એમાં જ મોડું થઈ ગયું. પછી ચીકુ રહેતો નહોતો, ફરી આવ્યા એટલે રો કરતો હતો એટલે એને છે ને સુંડાવ્યો એવું કર્યું. એમાં 3:30 વાગી ગયા છે. તો જો ચીકુભાઈ અત્યારે સૂઈ ગયો છે ને જો પગમાં પાટો આવ્યો છે. તો ચીકુભાઈને નાનું ઓપરેશન આવ્યું છે એટલે એમાં જે રસી ભરાઈ ગઈ હતી ને કાઢવા માટે એવું કર્યું છે. હવે તો કાંઈ ગમતું નથી અત્યારે. ચાલો હવે છે ને પછી મળશે, જોઈએ હવે ચીકુભાઈ ઉઠી શું કરે છે. તો આજ તો રહેતો જ નથી. એને છે ને એક આમ બીક થઈ ગઈ છે. આ ડૉક્ટરે બધું ઇન્જેક્શન ને એવું બધું લગાવ્યું ને એટલે એમાં થોડુંક બીઆઈ ગયો છે એટલે રહેતો જ નથી. એટલે ગમતું નથી. હવે જોઈએ પછી મળીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને વાગી ગયા છે રાતના 11 અને ચીકુભાઈએ સૂઈ ગયા છે. એ ચીકુ છે ને સાંજે 5 વાગે ઉઠ્યો અને પછી થોડોક ચા નાસ્તો ને એવું કરાવ્યું એને ને જોકે દુખાવો તો હવે ઓછો થતો હતો એટલે છે ને રમતો હતો. પછી છે ને એને આજે પાટો છે ને એટલે વધારે બ્લોગમાં લીધો નથી. એને સુવડાવી દીધો છે અને જો બહાર એને એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે આખો દિવસ છે ને વાદળ જેવું જ હતું અને ફૂલ ગરમી હતી. તો સાંજે છે ને 8 વાગ્યાથી છાંટા ચાલુ થયા હતા પણ હવે અત્યારે ફૂલ વરસાદ આવી ગયો છે. તો હવે થોડુંક ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરી જરૂર જણાવજો. ને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.